અમદાવાદના પાલડી વિસ્તારની અંદર એક ટ્રાફિક કોન્સ્ટેબલે એક મહિલાને જ્યારે અટકાવી અને પહેલો એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયોની અંદર એવું જ દેખાતું હતું કે હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલા કરીને છે એ આ મહિલાની સાથે કોઈ દલીલ કરી છે અને ગુસ્સે ભરાઈને મહિલાને લાફો મારી દે છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં તાજેતરમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલ એક મહિલાને મારતા હોય એવો વિડીયોએ આખા ગુજરાતની અંદર ચર્ચા જગાવી દીધી હતી અને બધા જ લોકો સોશિયલ મીડિયા પર જજ બની ગયા હતા અને આ મહિલાના સમર્થનમાં આવી ગયા હતા અને પોલીસે આમ નહીં કરવું જોઈએ તેમ નહીં કરવું જોઈએ એવી વાતો થતી હતી। પરંતુ હવે જે પોલીસમાં એક બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે, એટલે બોડી પર એ કેમેરા લગાવવામાં આવ્યા છે। એ બોડી વોર્ન કેમેરાની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સત્ય કંઈક જુદું જ સામે આવ્યું અને આ જે મહિલા છે એ હેડ કોન્સ્ટેબલને 8 મિનિટની અંદર 16 એવી ગાળો બોલી કે જે ગાળો બોલતા કદાચ પુરુષો પણ શરમાઈ જાય એવી ગાળો બોલી અને આખું જે સત્ય છે એ અલગ આવ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદના પાલડી વિસ્તારની અંદર એક ટ્રાફિક કોન્સ્ટેબલે એક મહિલાને જ્યારે અટકાવી અને પહેલો એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયોની અંદર એવું જ દેખાતું હતું કે હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલા કરીને છે એ આ મહિલાની સાથે કોઈ દલીલ કરી છે અને ગુસ્સે ભરાઈને મહિલાને લાફો મારી દે છે અને એના સાથી કર્મચારીઓ એને દૂર લઈ જાય છે। પહેલો વિડીયો હતો એટલે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને લોકોએ મહિલાની તરફદારી કરવા માંડી કે આવું નહીં થવું જોઈએ, પોલીસે નહીં મારવું જોઈએ, આમ છે તેમ છે, બધું જ લોકોએ મહિલાની ફેવરમાં કરી અને સ્વાભાવિક વાત બી છે કે ભાઈ તમને કંઈ પણ મહિલાનો વાંક હોય ગમે તે એને કર્યું હોય પણ એને માર તો નહીં જ મરાય। હવે બીજી તરફ એક બીજો વિડીયો સામે આવ્યો કારણ કે આ ગુજરાત પોલીસે હવે ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરા આપેલા છે અને એ બોડી વોર્ન કેમેરાની જ્યારે તપાસ કરવામાં આવી તો આખું સત્ય જુદું હતું। એમાં પછી એવી વાત પણ સામે આવી કે આ જે મહિલા છે એનું નામ બંસરી ઠક્કર છે, એ એડવોકેટ છે અને એણે બહુ જ ઉદ્ધતાઈથી આ ટ્રાફિક કોન્સ્ટેબલની સાથે વાત કરી હતી। એનું જે આઈડી કાર્ડ હતું એણે પહેલાં તો આઈડી કાર્ડ માંગ્યું કે તારું આઈડી કાર્ડ મને બતાવ અને એ આઈડી કાર્ડ બતાવ્યું હેડ કોન્સ્ટેબલે, પછી ફેંકી દીધું। હવે બંસરી ઠક્કરની સામે એ હતું કે એણે ટ્રાફિક બ્રેક કરેલો એટલે જે સિગ્નલ હોય એ બ્રેક કરીને નીકળી હતી એટલે પોલીસે એને પકડી હતી। તો આઈડી કાર્ડ ફેંકી દીધું અને એ પછી એવી ગાળો આપી કે 8 મિનિટની અંદર 16 ગાળો આપી દીધી અને બે બાપના બાયલા, તારી નોકરી ખાઈ જઈશ, એવા બધા અપશબ્દો, અભદ્ર ભાષા આ બંસરી ઠક્કરે યુઝ કર્યા। હવે આ આખી જે ઘટના છે એ પહેલાં તો પાલડી પોલીસમાં ફરિયાદ થઈ તો પાલડી પોલીસે કીધું આ ટ્રાફિક પોલીસનો છે એટલે ટ્રાફિક પોલીસમાં થવી જોઈએ। પછી 118ને બંસરી ઠક્કરે પણ બોલાવી અને હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાએ પણ બોલાવી અને આખરે આ મામલો ગાંધીનગરમાં પહોંચ્યો અને ગાંધીનગરમાં પહોંચ્યો તો જયંતિ ઝાલાને તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ મહિલા બંસરી ઠક્કરની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। હવે આની અંદર જાણકારોનું કહેવું એમ છે કે પહેલી દૃષ્ટિએ લોકોને એ લાગે એ બહુ જ સ્વાભાવિક છે કે ભાઈ તમે ટ્રાફિક રોડ પર હો અને તમે કોઈ મહિલાને મારો એક પોલીસ તરીકે, તો એ વાત તો બિલકુલ યોગ્ય નથી। પરંતુ પ્રજાએ પણ એ જોવાની જરૂર છે કે તમે કોઈ વકીલ હો તો એનો મતલબ એવો નથી કે તમે કોઈ પોલીસની સામે રોફ જાળી દો। તમે પત્રકાર હો કે તમે કંઈ પણ મોટી પોસ્ટ પર હો તો એનો મતલબ એવો નથી કે તમે પોલીસની સાથે અભદ્ર ભાષામાં કે દાદાગીરી કરો, કારણ કે પોલીસને પણ એનું કામ કરે છે, એને પણ બહુ બધા કલાકો, એને બી ઘણી બધી સમસ્યા હોય છે। તમારે પણ પોલીસની સાથે વિનમ્રતાથી વાત કરવી જોઈએ। એવા ઘણા બધા અનુભવો થાય છે કે જો તમે પોલીસની સાથે તમને ટ્રાફિકમાં પકડે અને તમે એકદમ વિનમ્ર ભાષામાં પોલીસની સાથે વાત કરો તો પોલીસ પણ આખરે માણસ છે, એ તમને જવાબ પણ દે છે।
પણ તમે વાદ વિવાદમાં એટલા બધા શબ્દો પછી આવી જાય કે કદાચ માણસ સંયમ ગુમાવી દે. આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે અમે બિલકુલ પોલીસની ફેવર નથી કરતા. અમે એક ન્યુટ્રલ ભાષામાં વાત કરી રહ્યા છે કે એક વખત એવો હતો કે લોકો પોલીસની સામે નહોતા થતા, બહુ વાદ વિવાદમાં નહોતા પડતા, બહુ દંડ ભરવાનો હોય તો બી ભરી દેતા હતા. પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી આવા જે દ્રશ્યો છે એ આખા ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર જોવા મળે છે કે લોકો રીતસર પોલીસની સાથે દલીલ કરે છે, પોલીસની સામે હોબાળો મચાવે છે, મારામારીની ઘટનાઓ પણ બને છે. તો આ ખરેખર ગુજરાત માટે એક બહુ જ મોટો ચિંતાનો વિષય છે. ગુજરાતની પોલીસે હવે એ વાત સમજવાની જરૂર છે કે પોલીસ લોકોની સાથે દુર્વ્યવહાર કેમ કરે છે. એવું તે શું કારણ છે કે લોકો હવે પોલીસની સામે રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે પોલીસને તાલીમ આપવામાં આવે છે ત્યારે આ વાતની તાલીમ નથી આપવામાં આવતી કે તમે જ્યારે રસ્તા પર ઊભા હો કે લોકોની સાથે ડીલ કરવાનો સમય હોય તો કેવી રીતના ડીલ કરવી, લોકોની સાથે કેવી રીતના વાત કરવી, અને એ પણ કાયદો અને વ્યવસ્થાને જાળવીને. એવું નથી કે પોલીસ બધાની સાથે વિનમ્રતાથી નમીને જ વાત કરે, ગુનેગારોની સામે કડક ભાષામાં બી વાત કરવી પડે. તો કાયદો અને વ્યવસ્થા જાળવીને લોકોની સાથે ડીલ કેમ કરવી એની તાલીમ પોલીસને આપવામાં નથી આવતી. અને એને કારણે પરિસ્થિતિ એ ઉદ્ભવે છે કે જ્યારે એ માણસ રોડ પર આવે છે અને આવી સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે એને એવી ખબર નથી પડતી કે કેવી રીતે ડીલ કરવી. એટલે એની જે નેચર હોય એ મુજબ એ નેચર સામે આવી જાય છે. તો ગુજરાત પોલીસે હવે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેટલા પણ સ્ટાફના કર્મચારીઓ છે એમને સૌથી પહેલી આ તાલીમ આપવાની જરૂર છે કે લોકોની સાથે ડીલ કરવી જોઈએ. અને લોકોને પણ વિનંતી છે કે તમારે પણ પોલીસની સાથે બને ત્યાં સુધી અભદ્ર કે દાદાગીરી નહીં કરવી જોઈએ. એની સાથે પણ તમારે એ પણ માણસ છે એમ સમજીને એની સાથે વ્યવહારુ વાત કરવી જોઈએ. હવે બીજું, આ બંસરી ઠક્કરની એક વાત એ પણ સામે આવી કે એણે અગાઉ પણ પોલીસની સાથે બબાલ કરી હતી ટ્રાફિકના મુદ્દા પર, અને આ પોલીસની સાથે બબાલ કરવાની આ બંસરી ઠક્કરને જાણે ટેવ પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.